નવસારીના બિલીમોરા શહેર તથા આસપાસના 54 ગામડાઓમાં લાખો લોકો માટે એકમાત્ર આધારસ્તંભ ગણાતી સરકારી મેંગોસે હોસ્પિટલની આરોગ્ય સેવા મૃત પાઈ છે। 60 વર્ષ જૂની આ ઇમારત એટલી જર્જરિત થઈ ગઈ છે કે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના થવાની આશંકા છે। છેલ્લા 8 મહિનાથી એક્સ-રે ઓપરેટર અને ગાયનેકોલોજીસ્ટની ખાલી જગ્યાઓને કારણે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર માટે મજબૂર બન્યા છે। અનેક રજૂઆતો બાદ કેબિનેટ મંત્રી નરેશ પટેલના પ્રયાસોથી હવે હોસ્પિટલનો કાયાકલ્પ થવાની આશા જાગી છે। અહીં 60 કરોડના ખર્ચે 75 બેડની 4 માળની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામશે। મહત્વનું છે કે નવી હોસ્પિટલ બની તૈયાર થાય ત્યાં સુધી તંત્ર દ્વારા દર્દીઓને સુચારુ આરોગ્ય સેવા ઉપલબ્ધ કરવાની માંગ ઉઠી છે। હવે આજે જર્જરિત મકાન જે થયું છે અને રિનોવેશનની જરૂર પડશે અને મારા હિસાબે સરકારે દ્વારા પગલાં લેવા પડશે કે આ ગમે ત્યારે તૂટી પડે એવું છે। બાકી વ્યવસ્થા તો બધી સારી છે પણ આ જૂની મકાન થઈ ગયું છે જે હું એટલા નાનપણથી જોતો આવ્યો છું, મારું બચપન આવી ગયું છે। એટલા માટે ડોક્ટરો નથી, પ્રસ્તુતિ જૂના, એક્સરેનો નથી વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા કરી આપો તો આપ શ્રીની બહુ ડોક્ટર નથી, ઘણો સમયથી નથી ડોક્ટરો। તમે કેટલા વર્ષથી આવો છો? હું અહીંયા બહુ વર્ષોથી આવું છું। શું માંગણી છે તમારી? અમારી માંગણી એ છે કે અહીંયા પ્રસૂતિ ડોક્ટર જોઈએ, એક્સરે જોઈએ, બધી જે કંઈક બાકી વસ્તુ હોય એ પૂરી કરી આપો તો મોટી મહેરબાની। બિલ્ડિંગની મર્યાદા છે એ તો જૂની છે, એના કારણે મેં પણ આજથી અઠવાડિયા 10 દિવસ પહેલા જાતે વિઝિટ કરી, મારી કલેક્ટર સાથે પણ વાત થઈ, એમને પણ કહ્યું કે તમે પણ એક વખત આવીને જોઈ લો અને જો એની ગુણવત્તામાં મુસીબત હોય તો એક વૈકલ્પિક વ્યવસ્થા પણ આપણે બીજી કરી શકીએ અને આપણી પાસે છે અને ચોક્કસ રીતે અમે નવું જે બિલ્ડિંગ મંજૂર થવાનું છે એ આ લગભગ 60 કરોડની આજુબાજુ એ બિલ્ડિંગ મંજૂર થવાનું છે। જગ્યાનો થોડો અભાવ હતો પણ જગ્યા પણ હવે મળી રહી છે। શરૂઆતમાં 75 બેડની અમે હોસ્પિટલ બનાવીશું અને ભવિષ્યમાં 125 બેડ સુધી કેવી રીતે વધી શકે એ પ્રકારનો અમે આમાં મને લાગે ત્યાં સુધી વધીશું આગળ। બિલીમોરા પંથક માટે અને ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ બનેલી મેંગોસી હોસ્પિટલ હાલ જર્જરિત હાલતમાં દેખાઈ રહી છે। લાખો લોકો અહીં પોતાની આરોગ્યની ચકાસણી માટે આવતા હોય છે અને વર્ષો જૂની આ જે ઇમારત છે એ ઇમારત ખખડધજ અને જર્જરિત બની ગઈ છે। આ સ્પષ્ટ ચિત્રો બતાવવા આપણે માંગીશ કે આ જર્જરિત ઇમારતમાં બિલીમોરા પંથકના દર્દીઓ પોતાની સારવાર માટે આવે અને ડોક્ટર પાસે સાજા થવાની ગણતરી આવતા હોય છે, પરંતુ આ પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે આ તમામ જે દર્દીઓ આવીને સારવાર લઈ રહ્યા છે કોઈ હોનારત બની શકે એવી શક્યતા હાલ તો દેખાઈ રહી છે। આ 60 વર્ષ જૂની જર્જરિત મેંગોસી હોસ્પિટલ આ તમામ જે કંઈક દર્દીઓને મોતને ઘાટ પણ ઉતારી શકે એમ છે। જો વહેલાસર તંત્ર આ નિર્ણય ન લે તો તમામ દર્દીઓ પોતાના જીવનો જોખમ સાથે લઈને ચાલશે। રાકેશ સોલંકી, VTV ન્યૂઝ, નવસારી।